નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે કે મગફળીની અંદર અત્યારે મુંડાનો ઉપદ્રવ વધી રહ્યો છે, તો એનો જે જૈવિક ઇલાજ અને કેમિકલ પેસ્ટિસાઇડની અંદર જે ઇલાજ છે, આ બંને ઇલાજ બતાવવાના છે. સૌ પ્રથમ તો હું આપને જે બતાવવા માંગુ છું તે જૈવિક ઇલાજ બતાવીશ, એટલે કે જે બેક્ટેરિયલ પ્રોડક્ટ આવતી હોય છે, જે બેક્ટેરિયલ પ્રોડક્ટો છે એ આપણી જમીનને પણ હાનિ કરતા ન હોય, પર્યાવરણને પણ કોઈ નુકસાન ન કરે કે આપણા સ્વાસ્થ્ય પણ નુકસાન ન કરે. જે આવે છે મેટારિઝમ છે એ ઘણી બધી કંપનીઓ છે એ બનાવે છે, જે પાવડર ફોર્મની અંદર આવતું હોય છે. જે મેટારિઝમ છે એ તમે કોઈ પણ ઓર્ગેનિક ખાતર સાથે મિક્સ કરીને વાપરી શકો, અથવા તો રેતી સાથે મિક્સ કરીને વાપરી શકો, માટી સાથે મિક્સ કરીને વાપરી શકો. અલગ અલગ રીતે એ તમે કોઈ પણ સાથે મિક્સ કરીને વાપરી શકતા હોય. એટલે જે મેટારિઝમ આવે છે એને આપણે કોઈ પણ ઓર્ગેનિક ખાતર રેતી અથવા તો માટી સાથે મિક્સ કરી અને જે સ્ટાન્ડર્ડ મેટારિઝમ હોય તો તમે 1 એકરની અંદર 1 કિલો જેટલું જો મેટારિઝમ છે એ વાપરો તો જે સફેદ મુંડા છે એનો આપણે નિયંત્રણ કરી શકીએ, આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. અને જરૂર પડે તો આપણે બીજો ડોઝ છે એ પણ 8-10 દિવસ પછી આપવો. આમ જોવા જાય તો મેટારિઝમ છે એ ઘણી બધી કંપની બનાવતી હોય છે, પણ હું અહીં આપને ભલામણ કરીશ કે કોઈ લોકલ કંપની નહીં, સ્ટાન્ડર્ડ કંપનીના મેટારિઝમ હોય એ જ લેવાના. જેવી રીતે કે ક્યુરેટિવ હોય, એગ્રીલેન્ડ છે, એગ્રીકોન છે, અથવા તો પ્રોટેક્ટિવ છે. આ જે સ્ટાન્ડર્ડ કંપનીના જે મેટારિઝમ આવતા હોય છે એવી સારી કંપનીના મેટારિઝમ બેક્ટેરિયા જે આવે છે એ લેવાના. અને અહીંયા નોંધ એ લેવાની છે કે કોઈ પણ વિધાઉટ બિલ, એટલે કે બિલ વગરની ખરીદી ન કરવી. પાક્કા બિલમાં જે આપણે વેચાણ થતું હોય એવા જ મેટારિઝમ બેક્ટેરિયા છે આપણે લઈને વાપરવા, જેથી કરીને આપણે જૈવિક નિયંત્રણ છે એ સફેદ મુંડાની અંદર કરી શકીએ છીએ. ત્યાર પછી જેવી રીતે આપણે કેમિકલનો વપરાશ કરવો છે કે એગ્રોમાંથી કોઈ કેમિકલ પ્રોડક્ટ લઈ અને વાપરીને જો તમે એનો ઇલાજ કરવા માંગતા હોય, ત્યારે હું આપને જણાવી દઉં કે 2 ઝેર છે એ એક જ દવાની અંદર આવે છે, જેની અંદર થાયોમેથોક્ઝામ અને લેમ્બડાસાઇલોથ્રીન. હવે થાયોમેથોક્ઝામ અને લેમ્બડાસાઇલોથ્રીન છે આ બંને કન્ટેન્ટ છે એક જ દવાની અંદર આવી જશે. અને કોઈ પણ સારી કંપનીનું થાયોમેથોક્ઝામ અને લેમ્બડાસાઇલોથ્રીન લઈ અને 1 એકરની અંદર 400 ml જેટલું જાય એ રીતે વાપરવાનું છે. પણ વાપરવાની રીત છે એ યુરિયા સાથે છે. જે યુરિયા ખાતર આવે છે એ યુરિયા ખાતર આમ તો થોડુંક અત્યારે માર્કેટમાં શોર્ટેજ છે, મળતું નથી, છતાં પણ યુરિયા ખાતર છે એ ગમે ત્યાંથી મેળવી લેવું. જો યુરિયા ન મળે તો એમોનિયમ સલ્ફેટ પણ એની અંદર ચાલશે. એટલે યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ છે એ હું માનું ત્યાં સુધી તમારે 5 થી 6 કિલો જેટલું લેવાનું છે. 5 થી 6 કિલો જેટલું યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ હોય એ લઈ અને એમની સાથે થાયોમેથોક્ઝામ અને લેમ્બડાસાઇલોથ્રીનનું કોમ્બિનેશન આવે છે એ 400 ml જેટલું તમારે મિક્સ કરી દેવાનું. અને એ ડોઝ જે છે 5-6 કિલો જેટલું યુરિયા અથવા તો એમોનિયા અને એમની સાથે 400 ml થાયોમેથોક્ઝામ અને લેમ્બડાસાઇલોથ્રીન, આનો જે આપણે કોમ્બિનેશન મિક્સ કરી અને 1 એકરની અંદર આપવામાં આવે તો પણ આપણે મુંડાનું સારું એવું નિયંત્રણ કરી શકીએ છીએ. પણ જે યુરિયા અને જે થાયોમેથોક્ઝામ જે કેમિકલ છે એ યુરિયા છે મગફળીના પાંદ ઉપર ન પડે એનું આપણે ખાસ કાળજી રાખવાની. જો પાંદ ઉપર પડશે તો પાંદ દાજી જશે, કેમિકલની અસર આવતી હોય છે. એટલે પાંદ ઉપર ન પડે પણ જમીનની અંદર આપણે એને આપી શકતા હોય તો એ રીતે આપી શકવું. એટલે જે મેં આપને વાત કરી મેટારિઝમ એ જૈવિક નિયંત્રણ એ રીતે પણ કરી શકો, અને કેમિકલ નિયંત્રણની અંદર થાયોમેથોક્ઝામ લેમ્બડાસાઇલોથ્રીનને યુરિયા અથવા તો એમોનિયા સાથે મિક્સ કરી અને તમે આપી શકો છો. અત્યારે જે મગફળીની અંદર મુંડાનો જે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે આ મુંડાને કંટ્રોલ કરવા પણ ખૂબ જરૂરી હોય છે. ત્યારે આપણે આ રીતે બંનેમાંથી કોઈ પણ એક વિકલ્પ રીતે આનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી હાલજે આપશો. ધન્યવાદ.